મેં એને મારથી મરાઈ ગયું છે બરોબર। આ બીજી વાર મરાઈ ગયું મારે, આ છેલ્લી અને પહેલી વાર હું એની દિલથી માફી માંગુ। હવે હું કોઈ પણ વ્યક્તિને આગળ હાથ ઉપાડું। લીવ ઇનમાં રહેનારા રાજુ ભમ્મરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાજુ ભમ્મરે વિડીયોમાં નૈના બારૈયાને માર્યાની વાત સ્વીકારી છે। મારાથી નૈના બારૈયા પર એક વખત નહીં પરંતુ આ બીજી વખત હાથ ઉપડી ગયો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचारों में अगर बात करें तो समाचार भावनगर थी सामे આવી રહ્યા છે। खूब विवादित चेहरो सस्पेन्डेड महिला कोन्स्टेबल नैना बारैया प्रकरणમાં સૌથી મોટો ટ્વિસ્ટ આવ્યો છે। જ્યાં લીવ ઇનમાં રહેનારા રાજુ ભમ્મરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાજુ ભમ્મરે વિડીયોમાં નૈના બારૈયાને માર્યાની વાત સ્વીકારી છે। મારાથી નૈના બારૈયાને મરાઈ ગયું એ મારી ભૂલ થઈ ગઈ તેવી વાત કરી છે। મારાથી નૈના બારૈયા પર એક વખત નહીં પરંતુ આ બીજી વખત હાથ ઉપડી ગયો છે। હવે હું આવી ભૂલ જીવનમાં ક્યારેય નહીં કરું। હવે હું નૈના બારૈયા પર હાથ ઉપાડું એ દિવસ મારો છેલ્લો હશે તેવી વાત રાજુ ભમ્મર કરતા જોવા મળી રહ્યા છે। હવે વ્યક્તિએ પહેલાની જેમ મારી સાથે રહેવું પડશે। માતાજીની સોગંદ ખાઈને કહું છું, મારા દિલમાં ખોટ કે એક પણ જાતનો પાપ નથી। આ પ્રકરણમાં કીર્તિ પટેલ પણ ઇન્વોલ્વ હતા। એમની સાથે એમણે પણ ખૂબ મોટા ખુલાસાઓ કર્યા હતા। પોલીસ સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી। જો કે આ બધી જ પ્રકરણ બાદ રાજુ ભમ્મર જે છે તેમના પર સવાલો ઉઠી રહ્યા હતા કે રાજુ ભમ્મર છે કે એમનો ખુલાસો પણ માંગવાનો હતો। જો કે સમયે રાજુ ભમ્મર મૌન ધારણ કરીને બેઠા હતા। નૈના બારૈયા કે જેમણે ફરિયાદ નોંધાવી હતી કે મારી પર હાથ ઉપાડેલો છે, પણ કેટલી વાર હાથ ઉપાડ્યો એ નૈના બારૈયાએ ખુલાસો નહોતો કર્યો, પણ આ વાતનો ખુલાસો રાજુ ભમ્મરે કર્યો છે અને કહ્યું છે કે મેં એક વાર નહીં પરંતુ આ બીજી વખત મેં ભૂલ કરી છે કે નૈના બારૈયા પર હાથ ઉપાડ્યો છે। હવે આવી ઘટના નહીં બને, હવે આવું કંઈ થાય તો મારો એ છેલ્લો દિવસ હશે તેવી વાતનો સ્વીકાર કરતા રાજુ ભમ્મરે વિડીયોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે એ 50 સેકન્ડ આડેગાળોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયો પણ જુઓ કે જેની અંદર આખી ઘટના, આખા પ્રકરણ, આખા ટ્વિસ્ટ બાદ રાજુ ભમ્મરે ખુલાસો કરતા શું કહ્યું। હું રાજુભાઈ રામભાઈ ભમ્મર, મારું ગામ બોરડા છે। હું નૈના બારૈયાએ લગ્ન કરી અને રહું છું, પણ આજે મારી મોટા ભાઈએ ભૂલ થઈ ગઈ। મેં એને મારથી મરાઈ ગયું છે બરોબર। આ બીજી વાર મરાઈ ગયું મારે, આ છેલ્લી અને પહેલી વાર હું એની દિલથી માફી માંગુ। હવે હું કોઈ પણ વ્યક્તિને આગળ હાથ ઉપાડું એ મારો એનો છેલ્લો દિવસ હશે। હું દિલથી કહું છું, હું જે હાથ ઉપાડું એનો મારો છેલ્લો દિવસ હશે। હવે એને એ વ્યક્તિને મારી જે રીતના પહેલે રહેતી દિલથી રહેવું પડશે અને હું દિલથી રહી। કોઈ પણ પાપ કે કોઈ પણ ઓલું થઈ ગયું, 33 કરોડ દેવતા મંગોલની મેળીની કસમ છે, મારા દિલમાં કંઈ પાપ નથી। હું રાજુભાઈ રામભાઈ ભમ્મર, મારું ગામ બોરડા છે। હું નૈના બારૈયાએ લગ્ન કરી અને રહું છું, પણ આજે મારી મોટા ભાઈએ ભૂલ થઈ ગઈ। મેં એને મારથી મરાઈ ગયું છે બરોબર। આ બીજી વાર મરાઈ ગયું મારે, આ છેલ્લી અને પહેલી વાર હું એની દિલથી માફી માંગુ। હવે હું કોઈ પણ વ્યક્તિને આગળ હાથ ઉપાડું એ મારો એનો છેલ્લો દિવસ હશે। હું દિલથી કહું છું, હું જે હાથ ઉપાડું એનો મારો છેલ્લો દિવસ હશે। હવે એને એ વ્યક્તિને મારી જે રીતના પહેલે રહેતી દિલથી રહેવું પડશે અને હું દિલથી રહી। કોઈ પણ પાપ કે કોઈ પણ ઓલું થઈ ગયું, 33 કરોડ દેવતા મંગોલની મેળીની કસમ છે, મારા દિલમાં કંઈ પાપ નથી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે। જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.